રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી। ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદની આગાહી। આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। સાયક્લોનિક સર્ક્યુલેશન, ઓફશોર ટ્રફ અને શિયર ઝોનના કારણે વરસાદની આગાહી। અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની શક્યતા। બનાસકાંઠામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ। પાલનપુર પંથકમાં વરસાદી માહોલ જામ્યો। આસપાસના જગાણા, ભાગળ, કાણોદર આ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા। બનાસકાંઠાના ભાભરમાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકાર। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। લાઠી બજાર, મુખ્ય બજાર, ખાડિયા સહિતના વિસ્તારો જળમગ્ન। ઘર અને દુકાનો સામે જ પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી। નગરપાલિકાની પ્રી મોન્સૂનના દાવા ફોકળ સાબિત થયા। બનાસકાંઠાના લાખણી, દિયોદર અને કાંકરેજ તાલુકામાં વરસાદથી નુકસાન। રસ્તાઓની સાથે સાથે ખેતરો પણ વરસાદી પાણીથી તરબોળ થયા। ધોધમાર વરસાદને પગલે સીમ વિસ્તારમાં પાણીના વહેણથી પાળા તૂટ્યા, જેના કારણે ખેતરમાં ઘૂંટણસમા પાણી ભરાયા। ખેડૂતોએ મોંઘાદાટ બિયારણોથી કરેલી ખેતી પણ નિષ્ફળ જવાની ભીતિ। લાખણી તાલુકામાં ખેડૂતોએ મોટા પાયે મગફળીનું કર્યું હતું વાવેતર। વરસાદી પાણીમાં ઉગેલો પાક ડૂબતા બળી જવાની ભીતિ વ્યક્ત કરી। એરંડાનો પાક પણ વરસાદી પાણીથી બળી જવાની શક્યતા। ખેડૂતોને વાવણી સહિતનો ખર્ચ માથે પડતા મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો। પાટણ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। લાંબા સમય સુધી કોરો ધાકોર રહેલો સરસ્વતી તાલુકો ધોધમાર વરસાદમાં ભીંજાયો। ગ્રામ્ય વિસ્તારમાં નદીઓની જેમ પાણી ભરાયા। ખેતરોમાં પણ પાણી ભરાતા કૃષિ પાકોને ફાયદો થશે। વરસાદ ખેંચાતા ખેડૂતોએ વાવણી નિષ્ફળ જવાની ભીતિ પણ વ્યક્ત કરી હતી। જોકે મોડે પણ વરસાદ વરસતા ખેડૂતો ખુશ। સતત બીજા દિવસે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો। પાટણમાં ધોધમાર વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે શહેરના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ। વરસાદને પગલે કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા। લાંબા સમયથી રાહ જોયા બાદ છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસી રહ્યો છે વરસાદ। પાટણ શહેરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા। આનંદનગર, સુભાષ ચોક સહિતના વિસ્તારમાં પાણી ભરાયા। કેડસમાં પાણી ભરાવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વાહનો પાણીમાં અટવાયા હતા। ચારે તરફ શહેર બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। પાટણમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા। શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા। કેટલાક વિસ્તારમાં નીચાણવાળી દુકાનોમાં પણ પાણી ભરાયા। પાટણના ચાણસ્મા તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો। ગામની શેરીઓમાંથી પાણી વહેતા થયા। ખેતરો પણ પાણીથી તરબોળ થયા। સારા સાર્વત્રિક વરસાદથી ખેડૂતોને જીવમાં જીવ આવ્યો। સાંતલપુરમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીએ સમસ્યા સર્જી। બજારોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। પાટણના સાંતલપુર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। માત્ર 3 કલાકમાં જ 3 ઇંચ વરસાદ ખાબક્યો। સાંતલપુર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। પાટણના સાંતલપુરમાં વરસાદે સર્જી તારાજી। ધોધમાર વરસાદથી સાંતલપુર પાણીમાં ડૂબ્યું। નીચાણવાળા વિસ્તારોમાં આવેલી દુકાનો પાણીમાં ડૂબી। દુકાનોનો સામાન પાણીના વહેણમાં તણાયો। ફ્રીજ સહિત પાણીના ટાંકા પાણીમાં તણાયા। પાટણના ધોધમાર વરસાદ થતા અનેક નદી નાળા છલકાયા। આલુવાસમાં વહેતી નદી જીવંત થઈ। ડુંગરાળ વિસ્તારમાં ભારે વરસાદથી કપિલા નદીમાં આવ્યું પાણી। વર્ષો બાદ કપિલા નદીમાં નવા નીર આવવાના દ્રશ્યો સામે આવ્યા। પાટણ શહેરના ગરનાળાઓમાં પણ પાણી ભરાયા। નોકરી ધંધાર્થે જવા નીકળેલા લોકો વરસાદના પાણીમાં હેરાન થયા। શહેરમાં આવવા જવાના માર્ગો પર વરસાદી પાણી ભરાવાના કારણે હેરાનગતિ થઈ।
ગરનાળાઓમાં ભરાયેલા પાણીના કારણે વાહનો બંધ પડતા લોકો અધવચ્ચે જ અટવાયા. પાટણ શહેર ઉપરાંત તાલુકાઓમાં પણ વરસાદ ખાબક્યો. સિદ્ધપુર, સરસ્વતી તેમજ ચાણસ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગામડાઓની શેરીઓમાંથી વરસાદી પાણી વહેતા થયા. ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ચિંતાતુર બનેલા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો. પાટણમાં ધોધમાર વરસાદથી અનેક નદી નાળા છલકાયા. ભારે વરસાદથી આલુવાસની કપિલા નદીમાં ધસમસતા પાણી વહેતા થયા. ડુંગરાળ વિસ્તારમાં ભારે વરસાદથી કપિલા નદી વહેતી થઈ. અનેક વર્ષો બાદ કપિલા નદીના ધસમસતા દ્રશ્યો આવ્યા સામે. વર્ષોથી લુપ્ત થયેલી કપિલા નદી ફરી જીવંત બની. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ. હિંમતનગર શહેર ઉપરાંત પ્રાંતિજ, તલોદ અને ઈડર તાલુકામાં હળવા વરસાદી ઝાપટા પડ્યા. ધીમી ધારે વરસાદના પગલે કૃષિ પાકોને ફાયદો થવાની આશાએ ખેડૂતોમાં આનંદ છવાયો. વણાકબોરી વિયરમાં નવા નીરની આવક થતા ખેડૂતો ખુશખુશાલ. કડાણા ડેમમાં 5500 ક્યુસેક પાણીની આવક થતા વણાકબોરી વિયર ડેમ છલોછલ થયો. વણાકબોરી ડેમ 100% ભરાતા વિયરના 2 દરવાજા ખોલવામાં આવ્યા. દાહોદના ઘાનપુરના રતનમહાલ અભયારણ્યમાં આવેલા નલધા ધોધના દ્રશ્યો સામે આવ્યા. ઉપરવાસમાં વરસાદ વરસતા ધોધ થયો જીવંત. ચોમાસા દરમિયાન પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. રમણીય ધોધ પર્વતોના મુખમાંથી અમી સ્વરૂપે આવ્યો બહાર. ડાંગમાં ચોમાસા દરમિયાન સર્જાયું રમણીય વાતાવરણ. સાપુતારામાં ચાલી રહેલ મેઘ મલ્હાર મહોત્સવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડાંગ પહોંચ્યા. ગીરાધોધ સહિતના ફરવાલાયક સ્થળો પર પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો. ડાંગના સાપુતારામાં પ્રકૃતિનું મનમોહક રૂપ જોવા મળ્યું. વર્ષા ઋતુમાં સાપુતારાના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. વરસાદ સાથે ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક વાતાવરણ સર્જાયું. ચોમાસાની ઋતુમાં પ્રવાસીઓ માટે સાપુતારા પહેલી પસંદ. મહેસાણામાં ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. રાધનપુર રોડ પર સી લિંક રોડ પાણીમાં ગરકાવ. 24 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ થતા રસ્તા પર પાણી ભરાયા. તિરુપતિ શાહીબાગ ટાઉનશીપ સોસાયટીના રહીશોને હાલાકી. પાણી નિકાલની કોઈ સુવિધા ન હોવાને કારણે રહીશો પરેશાન. કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ. અબડાસામાં 4 ઇંચ, નલિયામાં પણ 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. માંડવીમાં 2.5, ભચાઉમાં 1.25 ઇંચ વરસાદ. લખપતના બરંદા ગામનો નાની સિંચાઈ ડેમ છલકાયો. કચ્છ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. માંડવીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. અબડાસાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ. માંડવીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો. મેઘરાજા ઓળઘોળ થતા રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. બજારોમાં નદીની જેમ વરસાદી પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો. સોની બજાર, લુહારશાળ, નગર ગેટ સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા. જામનગરમાં લાવડ પાસે ખંડ ખંભાળિયા ધોધનું રમણીય દ્રશ્ય જોવા મળ્યું. ચોમાસા દરમિયાન જોવા મળતા ધોધનો સુંદર નજારો સામે આવ્યો. ધોધના નજારાને માણવા મોટી સંખ્યામાં પહોંચતા હોય છે લોકો. ગાંધીનગરમાં 1.5 ઇંચ વરસાદ વાહનો માટે આફત બની ગયો. ખ રોડ પર પાલિકા દ્વારા કરાયેલા વિકાસ કામોના ખાડામાં ગાડીઓ ફસાઈ. આડેધડ ખોદકામ કરતા સ્થાનિક લોકો પરેશાન. વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા પડતા લોકોને હાલાકી. કારેલીબાગ, ખોડિયારનગર, ડભોઈ, વાઘોડિયા રોડ પર ભૂવા પડ્યા. નવા યાર્ડ વિસ્તારમાં અઠવાડિયાથી પડ્યો હતો ભૂવો. કોંગ્રેસના કોર્પોરેટરની રજૂઆત બાદ મ્યુનિસિપલ કમિશનરે સ્થળની મુલાકાત લીધી. પ્રી મોન્સૂન કામગીરીના નામે ભ્રષ્ટાચાર, કોર્પોરેટરે આક્ષેપ કર્યો.